આજે આપણે વાત કરીશું ગુજરાતની સાંસ્કૃતિક હસ્તકલા વિરાસત ઘરચોળાને કેન્દ્ર સરકાર તરફથી જીઆઈ ટેગ એનાયત થયેલ છે. ગુજરાત તેની વૈવિધ્યસભર અને ઉત્કૃષ્ટ હસ્તકલા માટે જાણીતું છે. તાજેતરમાં ભારત સરકારના કાપડ મંત્રાલયના હેન્ડલૂમ ડેવલપમેન્ટ કમિશનર દ્વારા નવી દિલ્હી ખાતે આયોજિત જીઆઈ એન્ડ બિયોન્ડ વિરાસત સે વિકાસ તક કાર્યક્રમ દરમિયાન ગુજરાતના ગૌરવ સમાન ઘરચોળા હસ્તકલાને જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ એનાયત કરવામાં આવેલ છે. આ માન્યતા ગુજરાતની ઘરચોળા હસ્તકલાના સમૃદ્ધ વારસા અને જટિલ કાર્યને વ્યાખ્યાયિત કરે છે અને તેનાથી ઘરચોળા કલાના અનન્ય સાંસ્કૃતિક હસ્તકલાનું સ્થાન વૈશ્વિક સ્તર પર મજબૂત થશે. ગુજરાતના ઘરચોળા હિન્દુ અને જૈન સમાજમાં લગ્ન જેવા માંગલિક પ્રસંગોએ પહેરવામાં આવે છે. ઘરચોળા લાલ અથવા મરૂન અને લીલા અથવા પીળા જેવા રંગોમાં બનાવવામાં આવે છે, જેને હિન્દુ પરંપરામાં શુભ રંગો માનવામાં આવે છે. જીઆઈ ટેગ એ માત્ર હસ્તકલાની પ્રમાણિકતા અને વિશેષતાને જ રેખાંકિત નથી કરતું, પરંતુ વૈશ્વિક સ્તરે તેનો પ્રચાર કરવા માટે એક મૂલ્યવાન માર્કેટિંગ સાધન પણ પૂરું પાડે છે. ગ્રાહકોને સંબંધિત પ્રોડક્ટના મૂળની ખાતરી આપે છે અને તેમને વિશ્વાસ અપાવે છે કે તેઓ અસલ અને જિલ્લા વિશિષ્ટ હસ્તકલા ખરીદી રહ્યા છે. તે સ્થાનિક કારીગરોની કુશળતા અને પરંપરાઓને મૂર્તિમંત્ર પણ કરે છે. ઘરચોળા સાડી ઉપરાંત હસ્તકલા સેતુ યોજના અંતર્ગત ગત વર્ષે સુરતની લુપ્ત થતી કલા સાડેલી, બનાસકાંઠાની શુભ એમ્બ્રોઇડરી, ભરૂચ જિલ્લાની સૂજની હસ્તકલા તેમજ અમદાવાદની સૌદાગરી પ્રિન્ટ અને માતાની પછેડી હસ્તકલાને જીઆઈ ટેગ આપવામાં આવ્યા છે. પરંપરાગત હસ્તકલા ક્ષેત્રમાં ગુજરાત રાજ્યને અત્યાર સુધીમાં વિવિધ ક્ષેત્રે કુલ 27 જીઆઈ ટેગ મળેલા છે. મિત્રો, આવી જ ઉપયોગી પરીક્ષાલક્ષી માહિતી માટે અમારી ચેનલ લાઇક અને સબસ્ક્રાઇબ કરો.